આપણા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આપણા ઉપર એટલા કૃપા કરે છે કે એમની કૃપાથી આપણા ગળામાં તુલસીની કંઠી બિરાજે છે. એમની કૃપાથી આપણે આ તિલક કરીએ છીએ. તિલક ભાઈઓ અને બહેનો બંનેનું હોય છે. ભાઈ ભાઈઓ માટે ઉર્ધ્વપુંડ્ર તિલક હોય અને બહેનો માટે જે ટીકી બિંદી એ જ એમનું તિલક કહેવાય છે. આપણે ક્રિશ્ચિયન છીએ ભાઈ, આપણે મુસલમાન છીએ. મુસલમાનો અને ક્રિશ્ચિયનો ટીકી વગેરે કશું ન લગાડે. આપણે તો હિન્દુ છીએ, વૈષ્ણવ છીએ. નાની બાલિકાઓને પણ બિંદી હોવી જોઈએ. આપણે આ બધું છોડીને બેઠા છીએ. આપણે જે રીતે અત્યારે ચાલી રહ્યા છીએ એ એક દિવસે આપણે મુસલમાનોની ગુલામીમાં પહોંચી જઈએ એવી સ્થિતિમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે આપણા ધર્મને બહુ ચુસ્ત રીતે આપણે પકડી રાખવો જોઈએ. પ્રત્યેક નાના બાળક સહિત સૌ કોઈના ગળામાં કંઠી હોવી જ જોઈએ. બ્રહ્મ સંબંધ લીધેલા જે હોય તેમના ગળામાં 2 કંઠી હોવી જ જોઈએ. આપણું બાળક 40 દિવસનું થાય એટલે એને આપણે નામ પમાવેલું હોય અને એના ગળામાં પણ કંઠી હોવી જ જોઈએ. તુલસીની કંઠી વગર એક શ્વાસ પણ આપણાથી ન લેવાય. અને આ તુલસીની કંઠી સ્વરૂપે ખબર છે કે કોણ આપણા કંઠમાં બિરાજે છે? તુલસીની કંઠી સ્વરૂપે આપણા કંઠમાં યુગલ સ્વરૂપ બિરાજે છે. તુલસીની કંઠી સ્વરૂપે આપણા કંઠમાં આપણા ગુરુદ્વય શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બિરાજે છે. તુલસીની કંઠી સ્વરૂપે તુલસી એ સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે. માટે સાક્ષાત ભક્તિ આપણા હૃદય પર બિરાજે છે. અને આ તુલસીની કંઠી સ્વરૂપે ભગવાન આપણા આવા મલિન દેહના ઉપર પણ બિરાજીને આપણા છેલ્લા શ્વાસ સુધી આપણને પોતાનું સંનિધાન પ્રદાન કરે છે. આવી તુલસીની કંઠીને કોણ એવો મૂર્ખ હોય કે જે એ તુલસીની કંઠી છોડે? જે તુલસીની કંઠી ન ધારણ કરે એનાથી વધારે મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ કોઈ નથી. ભગવાનનો જે અખંડ સંબંધ આપણને બનેલો છે એને આપણે તિરસ્કૃત કરીએ છીએ. ભગવાનનો તિરસ્કાર કર્યો કહેવાય. તુલસીની કંઠીનો અને તિલકનો. તિલક એટલે બંને તિલક, બિંદુ રૂપ તિલક અને ઉર્ધ્વપુંડ રૂપ તિલક. તુલસીની કંઠી અને તિલકનો પરિત્યાગ એટલે સાક્ષાત ભગવાનનો તિરસ્કાર છે. એટલે તુલસીની કંઠી વગર ક્યારે ન રહેવું અને તિલક પણ અવશ્ય આપણે કરવું. બીજી વાત એ કે સવારના પોરમાં સ્નાન કરીને સીધો આપણે બહારના કપડાં પહેરીએ, પેન્ટ કે લેંગાની અંદર આપણે આપણો ટાંટિયો અંદર નાખીએ એવું નહીં. સવારે નાહીને એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે રેશમી કપડાં, ભલે રોજ સુકાવવાના ન ફાવે એટલે કહું છું કે રેશમી કપડાં આપણે પહેરવા જોઈએ અને પહેરીને આપણા ઘરમાં ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવો જોઈએ. મોટે ભાગે આપણા સૌરાષ્ટ્રના વૈષ્ણવોમાં એ જોવા મળી રહ્યું છે કે ભાવ બહુ છે, બ્રહ્મ સંબંધ લીધેલા છે, સારા સારા મોટા મોટા ઘરો બની જાય છે, પરંતુ સેવા નથી ઘરની અંદર બિરાજતી. ઠાકોરજી વગરનું ઘર ઘર કેવું કહેવાય? ઠાકોરજી વગરનું ઘર ઘર જ ન કહેવાય. અને જે વ્યક્તિ હરતો ફરતો હોય, શ્વાસ લેતો હોય, જેને આપણે જીવતો માણસ કહીએ, પણ એ જો પ્રભુની સેવા ન કરતો હોય, એના હાથ જો ભગવાનની સેવાના કામમાં ન લાગતા હોય, તો સુંદર રત્નજટિત કંકણ થી શોભાયમાન આપણા હાથના 2 કાંડાઓ હોય અને એમાં સુંદર રત્નજટિત કંકણો પહેરેલા હોય, પરંતુ જો આપણે એ હસ્તથી પ્રભુની સેવા ન કરતા હોઈએ, તો આપણા હસ્ત એ શવના હાથ સમાન છે. શાવૌ કરૌ નો કુરુત સપર્યામ હરેર લસત
કાંચન કંકણવ્વા, ઘણું બધું લાંબુ છે. એટલે આપણામાંથી આપણે વિચાર કરી લેવાનો કે આપણે પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરીએ છીએ કે નહીં. આખા દુનિયાનો ધસરડો કરીશું. અને આ મનુષ્ય શરીર શેને માટે બળ્યું છે ભાઈ? આ મનુષ્ય શરીર 84 લાખ પૈકીની યોનિઓમાં ફરી ફરીને છેવટે આપણને મળ્યું છે. આપણું આત્મકલ્યાણ કરી લેવા માટે મળ્યું છે. અને એની અંદર પણ આપણે આત્મકલ્યાણ જો આપણે ન સાધી શકીએ તો પુમાન ભવાબ્ધિમ નતરેત સ આત્મહા, આપણે આત્મઘાતી કહેવાઈએ. એટલે આપણે સંપ્રદાયને અભિમુખ થઈએ. આપણે આપણા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આજ્ઞામાં ચાલીએ. રોજ મંગલાચરણ, સર્વોત્તમ યમુનાષ્ટક, કૃષ્ણાશ્રય, આટલું તો આપણે અવશ્ય કરીએ. અત્યારે અમે જોયું અહીંયા સૌથી પહેલા અમે મંગલાચરણ પૈકીના 2-3 શ્લોકો બોલ્યા. અમારા પુષ્ટિ આનંદ શાલાના જે બાળકો આમાં બેઠા છે એ તો બધા બોલતા હતા, પણ તમારા જેવા મોટા મોટાઓ પણ એક શ્લોક નથી બોલી શક્યા. સાચી વાત છે ને? આ જો આપણી દશા હશે તો આગલી પેઢીને શું આપણે આપશું? શું આપણે આગલી પેઢીને આપીશું? અને ન કરે નારાયણ, અને જો આઈસીયુમાં પડ્યા હોઈએ બેહાલ થઈને, તો તે વખતે શું મનમાં સ્મરણ કરીશું? કશું જ નહીં ખબર હોય, કશું જ આવડતું ન હોય, આ જન્મ એમને ગુમાવી દેવાનો છે કૂતરા બિલાડાની જેમ. નિશ્રેયસાય વિષયા ખલુ સર્વતસ્યુ. કેટલું બધું વિવેચન કરવું. આ ભાગવત વગેરેની અંદર કહેવામાં આવ્યું છે કે આ જે કાળ છે ને એ આપણને રોજ ગ્રસી રહ્યો છે. જેવી રીતે પ્રીપેડ કાર્ડ આપણું હોય મોબાઈલની અંદર, એ જેમ ઓછું થતું જાય તેમ આપણને ખબર નથી કે આપણા જીવનનો સમય ઓછો થતો જઈ રહ્યો છે. આપણે જો કંઈ નહીં કરીશું તો એક દિવસ કાળનો કોળિયો થઈ જઈશું. એટલે પ્રભુનું આપણે સ્મરણ રાખીએ અને મહાપ્રભુજીની આજ્ઞામાં ચાલીએ. સાથે બીજી વાત એ કે 84-252 અને શિક્ષાપત્રનું મનન વાંચન અવશ્ય રાખીએ. 84-252 અને શિક્ષાપત્રનું મનન વાંચન નિત્ય હોવું જોઈએ. આપણા ઘરમાં આ બધા પુસ્તકો હોવા જોઈએ. આપણે કોઈ દિવસ 84-252 નું પુસ્તક કોઈ વાર ખોલીને જોયું ખરું ભાઈ? કોઈ વાર પણ ખોલીને જોયું? મુસલમાનોને પૂછો, એમને એમના કુરાનની કેવી જાણકારી છે. અને જો આપણે નહીં સમજીએ તો એક દિવસ ગુલામી આવતા વાર નહીં લાગે. એટલે આપણે આપણા ધર્મને ચુસ્ત રીતે પકડી રાખીએ અને હંમેશા યાદ રાખીએ કે હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું. હંમેશા યાદ રાખીએ. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનની સારસ્વત કલ્પની લીલાઓનું વર્ણન છે, પરંતુ એ લીલામાં, એ વર્ણનમાં આ હોળીની લીલા અને બીજી ઘણી એવી લીલાઓ છે કે જેનું વર્ણન પ્રાપ્ત થતું નથી. પરંતુ આ તો શ્રી મહાપ્રભુજીની ગુસાઈજીની કૃપા છે કે એમની કૃપાથી અષ્ટસખાઓએ આ લીલાઓનું ગાન કર્યું અને તેને કારણે એ લીલાઓનું અનુસંધાન કરીને આપણે પણ પ્રભુની દિવ્ય લીલાઓનું સ્મરણ કરીને ધન્ય થઈએ છીએ. ભગવાન કૃષ્ણના ભૂતલ પર પ્રાકટ્યને માટે ઘણો બધો વિચાર કરવામાં આવ્યો છે કે ભગવાનનું પ્રાકટ્ય આખરે આ ભૂતલના ઉપર થયું શા માટે? કારણ કે ભગવાનને તો કોઈ કર્મનું બંધન નથી જેવું આપણને હોય. તો પછી કેમ પધાર્યા હશે? એના ઉપર અલગ અલગ ઋષિમુનિઓના મતો ધર્મ, અર્થ, કામ, મોક્ષની દૃષ્ટિથી રજૂ કરવામાં આવ્યા છે. અને તેમાં એમ કીધું છે કે ભવેસ્મિન ક્લિશ્યમાનાનામ અવિદ્યા કામ કર્મભિઃ શ્રવણ સ્મરણાર્હાણિ કરિષ્યન ઇતિ કેચન. અલગ અલગ ઋષિઓએ પોતપોતાની રીતે કીધું, પણ કેટલાક જે વધારે સમજદાર જે ઋષિઓનો મત છે
એ લોકો તો એમ કે છે કે ભવેસ્મિન ક્લિશ્યમાનાનામ અવિદ્યા કામ કર્મભિ. અવિદ્યા એટલે અજ્ઞાન, કામ નાના પ્રકારની ઈચ્છાઓ અને નાના પ્રકારના કર્મોને કારણે જે જીવાત્માઓ બિચારા ક્લિષ્ટ થઈ રહ્યા છે, ક્લિષ્ટ થઈ રહ્યા હતા, એ જીવોના ઉપર કૃપા કરવા માટે ભગવાન આ ભૂતલના ઉપર પધાર્યા અને એવી એવી લીલાઓ ભગવાને કરી કે જે લીલા જો ભગવાન ન કરતે તો આ બધી લીલાઓનું ભાગવત વગેરે ગ્રંથોમાં, અષ્ટસખા વગેરેના ગ્રંથોમાં, કીર્તનોમાં પણ એનું ગ્રથન ન થતે. અને જો એવું થતે તો આપણે શું ગાતે? ભગવાને જો પ્રકટ થઈને કઈ લીલા જ ન કરી હોત, અહીંયા આ બધી જે ક્રીડા કરી, નંદ યશોદાને ત્યાં પ્રકટ થવાથી લઈને જે વિવિધ ક્રીડાઓ કરી, એ જો ભગવાન પ્રકટ જ ન થયા હોત તો આપણે શેની, કઈ બાબતનું આપણે ગાન કરતે? આપણે ઠાકોરજીની સુંદર જન્મ લીલાનું ગાન કરીએ છીએ. પ્રભુ પ્રત્યાદ ન હોય તો પ્રાકટ્ય લીલા થવાની નહીં, તો એનું ગાન ક્યાંથી આપણે કરીએ? આમ નાના પ્રકારની જે ભગવાનની લીલાઓ છે, એ લીલાઓ ભગવાને કરી તો એનું ગાન ગ્રંથોમાં, કીર્તનોમાં થયું. ભગવાન તો અખંડ લીલા કરે જ છે. જો ગોલોકધામને આપણે જોઈએ તો ગોલોકધામમાં ભગવાન અખંડ લીલામાં તત્પર છે, પણ ગોલોકધામમાં જે લીલા ચાલતી હોય તે આપણને શું ખબર પડે? માટે ભગવાને ભૂતલ પર પ્રકટ થઈને, આ પૃથ્વી પર પ્રકટ થઈને શ્રવણ સ્મરણાર્હાણી કરિષ્યન્નિતિ કેચન, શ્રવણ કરી શકાય, સ્મરણ કરી શકાય એને યોગ્ય એવા ચરિત્રો કર્યા કે જેને ગાઈને, જેનું કીર્તન સ્મરણ કરીને આપણે આજે પણ ધન્ય થઈ રહ્યા છીએ. અને તેવી લીલાઓ જે ભગવાને આ હોળીના 40 દિવસો દરમિયાન, ખેલના 40 દિવસો દરમિયાન કરી, તેનું વર્ણન અષ્ટસખાઓએ બહુ સુંદર રીતે, આપણા ભગવદીઓએ 84-252 પૈકીના ભગવદીઓએ બહુ સુંદર રીતે એનું વર્ણન કર્યું છે. ભાગવત આદિમાં તો છે જ, પરંતુ એમાં જે નથી તેનું પણ વર્ણન આ બધા ભક્તોએ કર્યું અને એનું ગાન આપણે કરીએ છીએ. આજે આ બધા રસિયા વગેરે ગાઈએ છીએ. દશવિધ રસનું જે ખરેખર સ્વરૂપ છે તો ભગવાનમાં જ છે. અને ભગવાન પોતે રસાત્મા, રસો વૈસહ રસરૂપ છે. અને આપણે જ્યાં રસિયા ગાઈએ છીએ એ રસિક પ્રભુને જ ગાઈએ છીએ. એટલે આ બધી લીલાઓ જ્યારે આપણે ગાતા હોઈએ, કરતા હોઈએ, ત્યારે આ બધી લીલાઓ ભગવાનની અલૌકિક છે. ક્યાંય કોઈ પણ લૌકિકતા નથી. એનું આપણે બહુ અનુસંધાન રાખવાનું છે. શ્રી મહાપ્રભુજી કીધું છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. ભગવાન કૃષ્ણ લૌકિક નથી અને એ કોઈ દિવસ લૌકિક વસ્તુનો સ્વીકાર કરતા નથી. ભગવાન કૃષ્ણ અલૌકિક છે, એમનું નામ અલૌકિક છે, એમની લીલા અલૌકિક છે, એમનું ધામ અલૌકિક છે, એમના ગુણો અલૌકિક છે. અને તે સમયના ભગવાનના અવતાર કાલના જે ભક્તો જે થયા, એ ભક્તો પણ બધા અલૌકિક છે. નંદ યશોદા આ બધા અલૌકિક છે. આ બધી અલૌકિકતાને ધ્યાનમાં રાખીને આપણે આ લીલાનું અવગાહન કરવાનું, લીલાનું ભાવન કરવાનું છે અને તે રીતે આપણે આપણા જીવનને ધન્ય કરવાનું છે. આપણે બધા વૈષ્ણવો કેટલા ભાગ્યશાળી છીએ કે આ બધો જે ભગવાનની અસાધારણ લીલા કરવા રૂપી જે ભગવાનનો પોતાનો અનુભાવ એટલે સામર્થ્ય, આ બધી લીલા ભગવાન જ કરી શકે. 6 દિવસનું બાળક આવી ભયંકર પૂતનાને મારી શકે ખરું? ન મારી શકે. નાનું અમથું બાળક જેમના કોમલ કુંપળના
જેવા સુંદર ચરણારવિંદ કોમલ હોય એ ગાડાને સ્પર્શ કરે ને ગાડું ઉલ્લી જાય એવું બની શકે ખરું? શકટ ભંજન કરી શકે? આવું નાનું બાળક એને રાક્ષસ ઉપર લઈ જાય તૃણાવર્ત અને એને ઉપરથી નીચે પાડે અને એના ઉપર આનંદપૂર્વક એ ખેલતા હોય, આ બધી લીલા કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. ઇન્દ્રે વર્ષા વર્ષાવી ત્યારે ગોવર્ધન પર્વત ધારણ કરી લીધો, આ લીલા કોણ કરી શકે? કોઈ મનુષ્ય કરી શકે? ન કરી શકે. આ બધી લીલા ભગવાન જ કરી શકે. એટલે જેટલી પણ લીલાઓ છે આ બધી એ ભગવાને પોતાનું મહાત્મ્ય જગતમાં પ્રકટ કરવા માટે કરી છે. અને આ લીલાઓનું આપણને અનુસંધાન મહાપ્રભુજી ગોસાઈજીની કૃપાથી પ્રાપ્ત થાય છે.